નમસ્કાર મિત્રો. અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશની ઘટનાથી સમગ્ર રાજ્ય અને સમગ્ર દેશ અને સમગ્ર વિશ્વ સ્તબ્ધ છે. સૌના મનમાં એક જ સવાલ છે કે આખરે આ ક્રેશ થયું કેવી રીતે? શું એની પાછળના કારણ છે? છેલ્લા 3 દિવસમાં 12 તારીખે ઘટના ઘટી, 12 તારીખ, 13 તારીખ અને 14 તારીખ એમ 3 દિવસ અલગ અલગ ચર્ચાઓ, અલગ અલગ એક્સપર્ટ્સે કરેલી વાત ઉપરથી એવું તારણ નીકળે છે કે 5 એવા કારણ હોઈ શકે જેના કારણે આ પ્લેન ક્રેશ થયું હોઈ શકે. આ તમામ કારણોની ચર્ચા કરીશું. તમામ કારણોની પાછળ ટેકનિકલ કારણ શું છે, મેં જેટલો અભ્યાસ કર્યો છે એટલો હું સમજાવવાનો પ્રયાસ કરીશ. હું કોઈ એવિએશન એક્સપર્ટ નથી, પરંતુ મેં જેટલા આર્ટિકલ વાંચ્યા છે, મેં જેટલું રિસર્ચ કર્યું છે એની પરથી હું તમને સમજાવવાનો પ્રયાસ કરીશ કે હકીકતમાં કારણ કયા હોઈ શકે. સૌથી પહેલું કારણ જે આપણે કારણોની શરૂઆત કરીએ એમાં સૌથી કારણ નંબર 1 જેની ઉપર ચર્ચા કરે છે આ દેશ વિદેશના એક્સપર્ટ્સ એ છે કે શું લેન્ડિંગ ગિયર્સ એ બંધ નહોતા થઈ શક્યા, બંધ નહોતા કર્યા, શું કારણ? હવે એને થોડું વિસ્તારથી, થોડું ટૂંકમાં સમજવાનો પ્રયાસ કરીએ. લેન્ડિંગ ગિયર્સ એટલે કે શું? કે પ્લેનના ટાયર્સ જે પાછળ આપણે જોઈએ છે. તમે વાયરલ વિડીયો જોશો તો એમાં દેખાશે કે લેન્ડિંગ ગિયર્સ એટલે કે એના ટાયર્સને જે એના લેન્ડ કરવા માટેના ગિયર્સ છે એ બંધ નહોતા, એ ખુલ્લા દેખાઈ રહ્યા હતા. હવે એક ટર્મિનોલોજી છે એવિએશનમાં જેને કહેવાય છે V1. V1નો મતલબ એ થાય છે કે એવી સ્પીડ સુધીની લિમિટ કે જે ટેક ઓફ કરવા માટેની લિમિટ ગણવામાં આવે છે. એટલે કે દાખલા તરીકે લઈ લઈએ આપણે 250ની લિમિટ. એટલે V1 સ્પીડ પર જ્યારે પ્લેન પહોંચે ત્યારે એને ટેક ઓફ કરી લેવાનું હોય છે. નિયમ પ્રમાણે ટેક ઓફ કર્યા બાદ લેન્ડિંગ ગિયર્સને બંધ કરવાના હોય છે. આ વિડીયોમાં આપણે જોઈ રહ્યા છીએ કે લેન્ડિંગ ગિયર્સ ટેક ઓફ પછી પણ ખુલ્લા છે. V1 વખતે V1ની સ્પીડ પહોંચ્યા પછી જો ટેક ઓફ ના થાય તો શું થાય? જો ટેક ઓફ ના થાય તો એ રનવે ઉપર જ દુર્ઘટનાગ્રસ્ત થઈ જાય એવી ચર્ચાઓ એક્સપર્ટ્સ કરે છે. હવે લેન્ડિંગ ગિયર્સ ખુલ્લા હતા એનો મતલબ શું થયો? હવે એના બે મતલબ છે. એક મતલબ તો એ થયો કે V1 એટલે કે ટેક ઓફ થયા બાદ લેન્ડિંગ ગિયર બંધ કરવાનો હોય તો બંધ નથી કર્યા. એની પાછળનું એક કારણ છે એન્જિન ફેલિયર. એવું કહે છે એક્સપર્ટ કે એન્જિન ફેલ થાય ત્યારે પાયલટ લેન્ડિંગ ગિયર્સ ખોલી નાખે છે ઇમરજન્સી લેન્ડિંગ કરવા માટે. એટલે એક સંકેત હોઈ શકે છે. બીજો સંકેત એ છે કે કદાચ કોઈ ગફલતમાં અથવા તો કદાચ ભૂલમાં પાયલટ લેન્ડિંગ ગિયર બંધ કરવાનું ભૂલી ગયા હોય. હવે બીજું કારણ છે ઓછું સ્વીકાર્ય એટલા માટે લાગે છે કારણ કે પાયલટ સબ્રવાલ એ 8000 કલાકના ફ્લાઇંગ એક્સપિરિયન્સવાળા એક સિનિયર પાયલટ હતા. એમણે અસંખ્ય કલાકો ફ્લાઇંગમાં વિતાવ્યા છે. 8000 કલાક એનો મતલબ એ ખૂબ એક્સપિરિયન્સ છે. એટલે બીજા કારણની ચર્ચાઓ ઓછી થાય છે. પરંતુ શું એન્જિન ફેલિયર અથવા તો એવી કોઈ માહિતી હતી કે એવી કોઈ ઘટના ઘટી કે જેના કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું એટલે લેન્ડિંગ ગિયર બંધ નહોતા કર્યા? આ કારણ એક છે. સામાન્ય રીતે શું થાય કે ટેક ઓફ થાય અને લેન્ડિંગ ગિયર ટાયર ખુલ્લા હોય એટલે હવાનું દબાણ આવે, હવા ટકરાય, ઘર્ષણ થાય એટલે ટેક ઓફ કરવામાં પ્લેનને તકલીફ પડે. એટલે નિયમ પ્રમાણે ટેક ઓફ બાદ તરત જ લેન્ડિંગ ગિયર બંધ કરી લેવામાં આવે છે. બીજું જે કારણ આપવામાં આવે છે એ છે કે શું બંને એન્જિન ફેલ થઈ ગયા હતા? હવે આ બોઈંગ ડ્રીમ લાઇનર એક એવું એરક્રાફ્ટ છે કે એક એવું એરપ્લેન છે જે 2 એન્જિન ધરાવે છે અને એક એન્જિન જો બંધ હોય તો એક એન્જિન ઉપર પણ એ કામ કરે છે. પરંતુ હવે એક એવા વાતની ચર્ચા થઈ રહી છે કે બંને એન્જિન ફેલ થઈ ગયા. હવે બંને એન્જિન ફેલ થવાની શક્યતાઓ એક્સપર્ટ્સ એવું કહે છે કે ખૂબ ઓછી છે. એટલે બંને એન્જિન ફેલ થયા હોય વાત ઉપર કેટલાક એક્સપર્ટ એવું કહે છે કે શક્ય છે કે ટેક ઓફ વખતે કોઈ ખામી સર્જાય, કોઈ ત્રીજી વસ્તુના કારણે, એના કારણે એન્જિન ફેલ થયા. પહેલું એન્જિન ઓલરેડી ફેલ હતું, બીજું એન્જિન તાત્કાલિક ફેલ થઈ ગયું, હાથમાંથી કંટ્રોલ છૂટી ગયો એટલે તાત્કાલિક ટેક ઓફ બાદ જ ક્રેશ થઈ ગયું. આ બીજું કારણ છે. ત્રીજું કારણ છે દૂષિત ફ્યુલ કે બ્લોકેજ. હવે એને અંગ્રેજીના એક ટર્મમાં ફ્યુલ કન્ટેમિનેશન કહે છે અથવા તો ફ્યુલ આપણે પ્રદૂષિત ફ્યુલ. હવે એક્સપર્ટ એવું કહે છે કે આ જ્યારે ટેક ઓફ થયું તેમાં 1.25 લાખ લીટર ઈંધણ હતું, 1.25 લાખ લીટર પેટ્રોલ હતું. એક્સપર્ટ કેટલાક એવું કહે છે કે ફૂલ ટેન્ક કરવાના કારણે
અથવા એવું બન્યું હોય કે ફ્યુલ ભરતી વખતે અથવા તો ફ્યુલમાં અથવા તો ફ્યુલ જ્યાં ભર્યું છે ત્યાં કદાચ કોઈ કચરો અથવા તો નાનું કોઈ પાર્ટિકલ એ કોઈ પણ ફોર્મમાં હોઈ શકે, એના કારણે ફ્યુલ દૂષિત થયું હોય અને એના કારણે એન્જિન બ્લોકેજ થઈ શક્યું હોઈ શકે. બીજું કારણ કન્ટામિનેશન સિવાય ફ્યુલ બ્લોકેજનું કહેવામાં આવે છે કે જ્યારે ફૂલ ટેન્ક હોય ત્યારે કેટલાક કિસ્સામાં ટેકનિકલી એવું બની શકે કે બ્લોકેજ થયું હોય ને એના કારણે પણ પ્લેન ટેક ઓફ ન થઈ શક્યું હોય. ચોથું કારણ જે આપવામાં આવી રહ્યું છે એ છે વિંગ્સના ફ્લેપ ન ખોલવા. એક્સપર્ટ એવું કહે છે, જો તમે કદાચ પ્લેનમાં મુસાફરી કરી હોય તો તમે ખ્યાલ હશે કે જ્યારે પાંખ આપણે જોઈએ અને જ્યારે ટેક ઓફ થતું હોય ત્યારે એના ફ્લેપ ઉપરથી એક નાની આવા ફ્લેપ ખુલે છે. સામાન્ય રીતે એ ફ્લેપનું કામ શું હોય છે આપને સમજાવવાનો પ્રયાસ કરું. એ ફ્લેપ જે છે એ ટેક ઓફ કરતી વખતે અને લેન્ડ કરતી વખતે એ ખૂબ મદદરૂપ થાય છે. ઓછી ગતિમાં પણ ટેક ઓફ કરવા માટે અને લેન્ડ કરવા માટે ફ્લેપ ખૂબ કામ આવે છે. સામાન્ય રીતે ટેક ઓફ કરતી વખતે આ ફ્લેપ ખુલ્લા હોય છે, પરંતુ એક્સપર્ટ કહે છે કે જે વાયરલ વિડીયોઝ જોઈ રહ્યા છે એમાં ક્યાંય પણ વિંગ્સના ફ્લેપ ખુલ્લા ન હોય એવું લાગી રહ્યું છે. હવે એના કારણે તકલીફ શું થાય? જો ફ્લેપ ન ખુલ્લા હોય તો થાય એવું કે એનું જે બેલેન્સ છે અથવા જે એન્જિન થ્રસ્ટ છે એને વધારે થ્રસ્ટ આપવો પડે, વધારે બળ કરવું પડે. એટલે માત્ર એવું જરૂરી નથી, એક્સપર્ટ કહે છે કે માત્ર ફ્લેપના કારણે થયું એવું જરૂરી નથી, પરંતુ આ પણ એક રીઝન હોઈ શકે છે. પાંચમું અને એક જેનરિક રીઝન જેની ચર્ચા ડે 1 થી થઈ રહી છે એ છે બર્ડ હિટ, એટલે કે પક્ષીનું ટકરાવ. હવે એને બર્ડ હિટનો મતલબ પ્લેનમાં ક્યાંય પણ ટકરાઈ જઈને ક્રેશ થાય એવું નહીં, પરંતુ જે એના એન્જિન છે એ ભાગ આસપાસ જો બર્ડ હિટ થયું હોય, એ પંખામાં બંને ખેંચાઈ ગયું હોય, એના કારણે એન્જિનમાં કોઈ ફેલિયર થઈ ગયું હોય અને એના કારણે લેન્ડ થતા વખતે અથવા તો ટેક ઓફ થતી વખતે માફ કરશો એ ક્રેશ થઈ ગયું હોય. આ 5 એવા કારણો છે જેની ચર્ચા ભયંકર રીતે ચાલી રહી છે. હવે આ કારણોને સાઈડમાં થોડી વાર મૂકી દઈએ તો તમે ને હું બંને આપણે સૌ વિજ્ઞાન ભણ્યા છે ને આપણે જાણીએ છીએ કે વિજ્ઞાનમાં એક બોઇલિંગ પોઈન્ટ નામનું એક વસ્તુ આપણે ભણતા કે જ્યારે પાણીને ખૂબ ઉકાળવામાં આવે તો એની વરાળ બની જાય. તો તમને ખબર છે કે એ બોઇલિંગ પોઈન્ટને જે તાપમાન છે 100 ડિગ્રી હોય છે. હવે આપ વિચાર કરો, કારણ જે કંઈ પણ હોય, પરંતુ 260-65 લોકોના જીવ ગયા છે. એ કઈ સ્થિતિમાં ગયા હશે? એક રિપોર્ટ પ્રમાણે એવું કહેવામાં આવી રહ્યું છે કે ત્યાં જ્યાં બ્લાસ્ટ થયો ત્યાં 1000 ડિગ્રી તાપમાન, 100 ડિગ્રીની વરાળ પર ભૂલથી હાથ જતો રહે તો પણ બળી જાય. 1000 ડિગ્રી તાપમાન હતું. કેટલાક રિપોર્ટ્સમાં એવા ઓફિશિયલ લોકોના સ્ટેટમેન્ટ છે કે ઉપર ઉડતા કબૂતર, ઝાડ પર બેઠેલા પક્ષીઓ અને ત્યાં આસપાસ ફરતા શ્વાન એ કોઈ બચ્યા નથી. જ્યાં હતા ત્યાં જ મૃત થયા છે. એટલે એના પરથી સમજી શકાય કે આ ભયાવહ સ્થિતિ છે, આ ભયાવહ અકસ્માત હતો જેના કારણે 260થી વધુ લોકો જીવતા ભૂંજાઈ ગયા છે. કારણ આ 5માંથી હોય, છઠ્ઠું હોય એ તો હવે બ્લેક બોક્સની તપાસમાં જ ખુલશે, પરંતુ જે એક્સપર્ટ કહી રહ્યા છે કે આ મુખ્ય કારણો છે પ્લેન ક્રેશ થવાના. આની સિવાયના કારણો જો હોય તો એ બ્લેક બોક્સમાં હશે, પરંતુ જ્યારે એવિએશન એક્સપર્ટ્સ આ બધી બાબતોની તપાસ કરે છે ત્યારે સામે આવે છે કે આ કારણો હોઈ શકે છે. એન્જિન ફેલિયર હોય, લેન્ડિંગ ગિયરનો ઇસ્યુ હોય, ફ્યુલ કન્ટામિનેશન હોય, અથવા તો બ્લોકેજ હોય, બર્ડ હિટ હોય. આ 4-5 કારણો છે જેના કારણે આ ક્રેશ થયું હોય. કેટલાક લોકો એવું કહે છે કે પ્લેન ટેક ઓફ થયું એની પહેલાં એકદમ વ્યવસ્થિત હતું, કોઈ ખામી નથી, પરંતુ ટેક ઓફ જેવું થયું એવું તરત જ એમાં કોઈ ખામી સર્જાય. એ તપાસનો વિષય છે કે આખરે ટેક ઓફની અંતિમ 30 સેકન્ડમાં એવું તો શું થયું કે પેસેન્જરથી ખીચોખીચ આ બોઈંગ નજીકમાં ક્રેશ થઈ ગયું ને બધા જીવતા ભૂંજાઈ ગયા. તમારું શું માનવું છે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. આ ગોઝારી ઘટનાની પળેપળની જાણકારી અમે આપના સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ. જો તમને વિડીયો ગમતા હોય તો લાઈક કરજો. હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી હોય તો કરી લેજો.
આવી જ કેટલીક માહિતીઓ અમે તમારા સુધી પહોંચાડવાનો સતત ફિલ્ડ પર જઈને પ્રયાસ કરીએ છીએ. નમસ્કાર.